વેલકમ બેક. સુરતમાં બાઇક ચોરનો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. બાઇક માલિકના એક મેસેજે ચોરનું હૃદય પરિવર્તન કરી નાખ્યું. તો માલિકના એક મેસેજ બાદ ચોર જાતે જ એ બાઇક પરત આપી ગયો. ચોરે જે સ્થળેથી બાઇકની ચોરી કરી હતી ત્યાં જ તે પરત મૂકી ગયો. તો બાઇક ચોરી થતા માલિકે એક સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી અને માલિકે ચોરને આરસી બુક અને ચાવી પણ લઈ જવા માટે વિનંતી કરી હતી અને ત્યારબાદ આ પોસ્ટ એ ચોરના ધ્યાને આવી અને એણે વાંચી અને ત્યારબાદ એ ચોરનું હૃદય પરિવર્તન થયું અને જ્યાંથી એ બાઇક ઉઠાવી હતી ત્યાં આ ચોર એ બાઇકને મૂકી ગયો હતો. ત્યારે આજે સોશિયલ મીડિયા ઉપર જે બાઇક માલિક છે એની પોસ્ટ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ છે. બાદ મેં એક સોશિયલ મીડિયામાં મેસેજ મૂક્યો હતો કેમ કે ગાડી ગઈ હતી તો પછી ચોર પણ સોશિયલ મીડિયા યુઝ કરતો જ હોય છે. તો એના માટે મેં એક મેસેજ પોસ્ટ કર્યો કે શ્રીમાન ચોર સજ્જન, તમે મારી ગાડી લઈ ગયા છો તો સાથે આરસી બુક અને ચાવી પણ ત્યાં પાર્કિંગમાં સાઈડમાં એક જગ્યાએ મેં મૂકેલી છે, જગ્યા પણ કીધું હતું અને સુખેથી ચલાવો ગાડી. મારી પાસે સાયકલ છે તો હું સાયકલથી પણ ચલાવી લઈશ મારું કામ. એ રીતનો મેં મેસેજ કર્યો હતો સોશિયલ મીડિયામાં. તેનાથી એ મેસેજ જ્યારે ચોરે પણ ખરેખર વાંચ્યો હોય છે સોશિયલ મીડિયાથી, તો એનાથી એનું હૃદય પરિવર્તન થયું. ત્યારબાદ પછી 2 દિવસ થયા અને સાંજે એ સાહસ કરીને તે કેમેરાની સીસીટીવી કેમેરાની સામે તે ગાડી મૂકી ગયો અને જે એણે ખરાબી કરી હતી વાયરિંગ કાઢીને, સોકેટ કાઢીને, તો એ પણ સુધારો કરી ગયો છે. એટલે ખરેખર તેનું હૃદય પરિવર્તન થયું છે.